વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ એમટીસી હેકરમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 5માં જે સીઈટીની પરીક્ષા લેવલ છે તેમાં પેપર બી કેટેગરીનું જે પૂછાયું છે તે બી કેટેગરી પેપરનું આજે આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન કરીશું. જો મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને એ સોલ્યુશનમાં ખ્યાલ આવશે. મિત્રો, જો તમારી પાસે એ કેટેગરી, સી કે ડી કે ઈ કેટેગરીનું પેપર હોય તો તેના સોલ્યુશનના વિડીયો પણ અહીં આપણી ચેનલમાં મૂકેલા છે, તે તમે જોઈ શકો છો. મિત્રો, હવે વધુ સમય નહીં લેતા આપણે સોલ્યુશન કરીશું. તેના પહેલા જો તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. મિત્રો, વધુ સમય ન થાય તે માટે આપણે ખાલી પ્રશ્ન ક્રમાંક અને એનો આન્સર જવાબ શું આવે છે તે જવાબ કહીશું. તેમાં પ્રશ્ન નંબર 1, તેમાં જવાબ આવશે એ 24. પ્રશ્ન નંબર 2, તેમાં જવાબ આવશે ડી. પ્રશ્ન નંબર 3, તેમાં જવાબ આવશે ડી. પ્રશ્ન નંબર 4, તેમાં જવાબ આવશે એ રેડિયો. પ્રશ્ન નંબર 5, જવાબ આવશે ડી શનિવાર. પ્રશ્ન નંબર 6, તેમાં જવાબ આવશે એ. પ્રશ્ન નંબર 7, તેમાં જવાબ આવશે ડી 41. પ્રશ્ન નંબર 8, તેમાં જવાબ આવશે સી 4. પ્રશ્ન નંબર 9, તેમાં જવાબ આવશે ડી 30,000. પ્રશ્ન નંબર 10, તેમાં જવાબ આવશે ડી 3. પ્રશ્ન નંબર 11, તેમાં જવાબ આવશે સી 2 PM. પ્રશ્ન નંબર 12, તેમાં જવાબ આવશે એ પૂર્વ ઉત્તર. પ્રશ્ન નંબર 13, તેમાં જવાબ આવશે એ તામણ. પ્રશ્ન નંબર 14, તેમાં જવાબ આવશે બી 2 કલાક. 15, જવાબ આવશે એ તુવેરની દાળ. 16, જવાબ આવશે સી બટાટા. 17, જવાબ આવશે બી કાળા અને સફેદ. 18, જવાબ આવશે બી ડબ. 19, તેમાં જવાબ આવશે સી 12, 16, 20, તેમાં જવાબ આવશે બે 1/4. 21, તેમાં જવાબ આવશે સી 7. 22, તેમાં જવાબ આવશે ડી 2 અને 5. 23, તેમાં જવાબ આવશે ડી ત્રિકોણનું ક્ષેત્રફળ સમાન થશે. 24, તેમાં જવાબ આવશે ડી 3/3 ફૂટ. 25, તેમાં જવાબ આવશે ડી 200 ગ્રામના 4 વજનિયા. 26, તેમાં જવાબ આવશે ડી 1,000. 1 લાખ આવશે. ડી જવાબ આવશે. 27, તેમાં જવાબ આવશે બી 90 મિનિટ. 28, જવાબ આવશે સી મીઠું. 29, જવાબ આવશે ડી હિમોગ્લોબિન. 30, તેમાં જવાબ આવશે ડી કિલ્લા ઉપર રાખવામાં આવેલી તોપ. 31, તેમાં જવાબ આવશે બે અવકાશયાનની. 32, જવાબ આવશે એ સુરત. 33, જવાબ આવશે બી વાઘ. 34, તેમાં જવાબ આવશે ડી ગુજરાત. 35, તેમાં જવાબ આવશે એ આગળના. 36, તેમાં જવાબ આવશે સી ₹150. 37, તેમાં જવાબ આવશે બી 4. 38, તેમાં જવાબ આવશે એ 7. 39, તેમાં જવાબ આવશે ડી 12 સેન્ટીમીટર. 40, તેમાં જવાબ આવશે બે કાટખૂણાથી નાનો અને 9/5 મિનિટ. જો મિત્રો એ તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. અહીં જે મિત્રો પેપર સોલ્યુશન કરી રહ્યા છે તે બી કેટેગરીનું છે. જો તમારી પાસે એ, સી, ડી કે ઈ કેટેગરીનું પેપર હોય તો એના વિડીયો પણ અહીં ચેનલમાં મૂકેલા છે, તે તમે જોઈ શકો છો. હવે આગળ આપણે જોઈશું તો 41, તેમાં જવાબ આવશે બી 260 કિલોમીટર. 42, તેમાં જવાબ આવશે સી ડી એફ એચ. 43, તેમાં જવાબ આવશે સી. 44, તેમાં જવાબ આવશે બી 4. 45, તેમાં જવાબ આવશે સી 315. 46, તેમાં જવાબ છે ડી 9.
47 તેમાં જવાબ આવશે બી 2. 48 તેમાં જવાબ આવશે બી 363. 49 તેમાં જવાબ આવશે એ 5. 50 તેમાં જવાબ આવશે સી 20. 51 તેમાં જવાબ આવશે ડી 90. 52 તેમાં જવાબ આવશે એ આકૃતિ ડી. 53 તેમાં જવાબ આવશે સી 1999. 54 તેમાં જવાબ છે સી 18. 55 તેમાં જવાબ છે ડી 20,000. 56 તેમાં જવાબ છે ડી કે 57 તેમાં જવાબ આવશે સી 18 ચોરસ એકમ. 58 તેમાં જવાબ આવશે એ 34. 59 તેમાં જવાબ છે ડી બીડી. 60 में जवाब આવશે સી 340. 61 में જવાબ આવશે બી અને સી બંને એક સમાન આકાર છે એ જવાબ આવશે 62. તેમાં જવાબ આવશે સી આકૃતિ 1 અને આકૃતિ 2 ની પરિમિતિ સરખી છે. 63 તેમાં જવાબ આવશે સી 200 રૂપિયા. 64 તેમાં જવાબ આવશે સી 300 રૂપિયા. 65 તેમાં જવાબ આવશે બી 14. 66 તેમાં જવાબ આવશે એ 467. તેમાં જવાબ આવશે એ બપોરે 2 કલાક. 68 તેમાં જવાબ આવશે બી વાંસળી 69. તેમાં જવાબ આવશે સી 6. 70 તેમાં જવાબ આવશે બી 2x+3. 71 તેમાં જવાબ આવશે બી 180. 72 તેમાં જવાબ આવશે ડી 73. તેમાં જવાબ આવશે બી 48. 31. 97. 74 તેમાં જવાબ આવશે એ સંખ્યામાંથી 99 બાદ કરતા જવું. 75 તેમાં જવાબ આવશે એ 50. 76 તેમાં જવાબ આવશે બી મોર. 77 તેમાં જવાબ આવશે એ ગઈકાલે મારે ગાંધીનગર જવાનું હતું એટલે જઈ શકાયું નહીં. 78 જવાબ આવશે ડી કઠોરતા. 79 જવાબ આવશે સી તું મારી સાથે દોડવાની હરીફાઈ કરીશ. 82 જવાબ આવશે એ અંબર થતી. મિત્રો અહીં આપણે જે સોલ્યુશન કરી રહ્યા છીએ તે બી કેટેગરીનું પેપર છે. જો તમારી પાસે એ બી એ સી ડી કે કેટેગરીનું પેપર હોય તો એનું સોલ્યુશનના વિડીયો પણ અહીં ચેનલમાં મૂકેલા છે તે તમે જોઈ શકો છો. 81મો પ્રશ્ન જોઈશું તો સી છોડ પરિસ્થિતિ મુજબ અનુકૂળ થઈ રહેતા હતા. 82 તેમાં જવાબ આવશે ડી ઝાડ પવનમાં અક્કડ થઈને ઊભું હતું. 83 તેમાં જવાબ આવશે એ તેઓ પવન જે દિશામાં જાય તે દિશામાં નમી ગયા. 84 તેમાં જવાબ આવશે બી દક્ષિણ પશ્ચિમ વચ્ચેની દિશા. 85 તેમાં જવાબ આવશે ડી જુલઈ. 86 તેમાં જવાબ આવશે સી જંગલ. 87 તેમાં જવાબ આવશે સી પોતાના જીવન દરમિયાન તે 15 જેટલા વૃક્ષો પર જાય છે. 88 તેમાં જવાબ આવશે એ લંગૂર. 89 તેમાં જવાબ આવશે સી હું ગઈકાલે અમદાવાદ ગયો હતો અને સરસ આઈસ્ક્રીમ ખાતો હતો. આગળ અહીં 90 તેમાં જવાબ આવશે બી પોતાના પુત્રને બકાસુર પાસે મોકલ્યો. 91 તેમાં જવાબ આવશે ડી તે બકાસુરને યુદ્ધ માટે ઉશ્કેરવા માંગતો હતો. 92 તેમાં જવાબ આવશે સી તેઓ આશ્રય આપવાનું ઋણ ચૂકવવા માંગતા હતા. આગળ 93 જવાબ આવશે સી રવિવાર. 94 જવાબ આવશે બી આખા વર્ષ દરમિયાન એક મેળાનું આયોજન થાય છે. 95 જવાબ આવશે બી તરણા તો તણખલા. 96 જવાબ આવશે બી લીલું. 97 જવાબ આવશે સી ગયા. 98 જવાબ આવશે ડી આંગળી. 99 જવાબ આવશે બી અસ્વીકૃતિ. 100 જવાબ આવશે એ વ્યક્તિવાચક. 101 જવાબ આવશે બી કીવી. 102 જવાબ આવશે એ ક્લેવર. 103 જવાબ આવશે સી બીટર. 104 જવાબ આવશે ડી ફાઇન્ડ. 105 જવાબ આવશે એ ડુઈંગ. 106 જવાબ આવશે સી કેટ. 107 જવાબ આવશે એ ઈટ. 108 જવાબ આવશે એ ગીતા. 109 જવાબ આવશે બી ફ્રૂટ્સ. 110 જવાબ આવશે એ વેર. 111 जवाब ऑप्शन डी इन किताबों में रामायण नहीं है.
112 જવાબ આવશે 2 33 113 જવાબ આવશે 2 આચરણ 114 જવાબ આવશે 2 કૃષિ 115 જવાબ આવશે 2 આપ કહા જા રહે હૈ 116 જવાબ આવશે એ અદરક 117 જવાબ આવશે ડી હિમાલય 118 જવાબ આવશે એ તોતા તો તોતાએ 119 જવાબ આવશે બે હતાશ યા નિરાશ હો ગયા 120 અલગ શબ્દ પહેચાને તો ડી અપ્રિય તો વિદ્યાર્થી મિત્રો અહીં ધોરણ 5માં જે સીઈટી નું પેપર લેવલ છે તેમાં બે કેટેગરી પેપરનું સોલ્યુશન પૂરું થાય છે જો મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો તથા તમારે 120 પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા પડ્યા છે કેટલા ગુણ તમારે થાય છે જરૂર તમે કમેન્ટ બોક્સમાં જણાવજો થેન્ક યુ જય હિન્દ જય ભારત